नमस्कार मित्रों, આપણે પ્રશ્ન નંબર 11 પૂરા કર્યા હતા। પ્રશ્ન નંબર 11 એવો હતો કે જૈવિક વિશાલન સમજાવો। કે જૈવિક વિશાલનની અંદર આપણે વાત કરી હતી કે સામાન્ય રીતે જે આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ ઉપયોગ કરીએ છીએ કે વધારે પડતા રસાયણો કે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ સામાન્ય રીતે ખેતરમાં ભળી જાય, ત્યાંથી પાણી દ્વારા એ આજુબાજુની નહેરો, નદીઓ કે સમુદ્રમાં ભળી જતા હોય, અથવા જે આપણા રોજબરોજમાં ઉપયોગમાં લેવામાં આવતા વનસ્પતિ, શાકભાજી કે ફળોની અંદર પણ દાખલ થાય અને લાંબા સમયગાળા સુધી જો એવા પદાર્થ આપણા શરીરમાં જમા થાય જેને આપણે જૈવિક વિશાલન કહેતા હતા, અને એ જૈવિક વિશાલન ન થાય તો એ માટેને આપણે શું કરી શકીએ કે જેના માટે આપણે વાત કરી હતી કે અનાજ, કઠોળ કે બીજા કોઈ પણ વસ્તુ હોય એને ચોખ્ખી સ્વચ્છ રાખવી જોઈએ। શાકભાજી, ફળો કે જંતુનાશકનો જો ઉપયોગ થયો હોય તો એ વખતે છે એને ખાસ કરીને પાણીથી ધોઈ અને એનો ઉપયોગ કરવા જોઈએ। છતાં પણ આપણને ખ્યાલ છે કે ઘણીવાર એ રસાયણો સંપૂર્ણપણે દૂર થઈ શકતા નથી। એવો જ એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 12, કે કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીવાડીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ યોગ્ય છે કે અયોગ્ય તેની આપણે ચર્ચા કરવી છે। તો એના માટે તમને એક પ્રવૃત્તિ 15.3 આપેલી છે। તો મિત્રો પ્રશ્ન એકદમ સિમ્પલ છે કે ખેતીવાડી હોય ત્યાં આપણે જંતુનાશક જે દવાઓ અને રસાયણો છે એનો ઉપયોગ ઉપર પ્રતિબંધ કરવો યોગ્ય છે કે અયોગ્ય। તો સામાન્ય વસ્તુ છે કે આવા જંતુનાશક કે અન્ય રસાયણનો ઉપયોગ કરીએ કે જેને લીધે આપણી જમીનની ગુણવત્તા છે એમાં ફેરફાર થાય। હા, એક છે કે પાકના ઉત્પાદનમાં વધારો થાય, પણ લાંબા સમયગાળા પછી જો વિચારીએ તો એ જમીન છે એને એટલી ફળદ્રુપ રહેવા દેતી નથી। તો એનો પ્રતિબંધ યોગ્ય છે કે અયોગ્ય, ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ। કે આપણે સામાન્ય રીતે સમાચાર પત્રો એટલે કે છાપામાં તૈયાર ખાદ્ય સામગ્રી અથવા ખાવા યોગ્ય પદાર્થોમાં જંતુનાશકો અને રસાયણની માત્રાના વિષયમાં સામાન્ય રીતે સમાચાર છપાતા રહે છે। તો મિત્રો આપણે રોજબરોજ છાપું વાંચતા હોઈએ અથવા ન્યૂઝની અંદર પણ જોતા હોઈએ છીએ કે અત્યારે જે કાંઈ મોટા ભાગના ખાદ્ય પદાર્થો છે તેની અંદર સૌથી વધારેમાં વધારે જંતુનાશક દવાઓનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયેલો હોય છે, અથવા એવી પણ ચર્ચા કરવામાં આવતી હોય કે ઘણી જગ્યાએ છે એ ઘણી બધી ખાવાલાયક વસ્તુઓ છે એની અંદર ભેળસેળ કરેલું હોય છે। તો આ રીતે મિત્રો આવી બધી વસ્તુ જેમાં રસાયણનો કે વધારે ઉપયોગ થયો હોય એ આપણા માટે હાનિકારક હોય છે। કેટલાક રાજ્યોએ આ પદાર્થો ઉપર પ્રતિબંધ પણ લગાડ્યો છે। મિત્રો દરેક રાજ્યો છે એ પોતાની પ્રજા માટે આવા નિયમો છે એ બનાવતા જ હોય છે, એટલે કે પ્રતિબંધ લગાડ્યો છે, છતાં પણ ઘણા લોકો છે એ પૈસા કમાવાની નીતિને લીધે એ વધારેમાં વધારે રસાયણો અથવા જંતુનાશકોનો ઉપયોગ કરશે। આ પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તેની ચર્ચા કરો। તો મિત્રો આવા બધા પ્રતિબંધ છે એ લાંબા સમયગાળા પછી આપણને હંમેશા ફાયદાકારક જ હોય છે। એટલા માટે તમે જોઈ શકો છો કે અત્યારના સમયમાં ઓર્ગેનિક ફૂડને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે। ઇવન હવે તો મોટા મોટા શહેરોમાં તમે જોઈ શકો છો કે ઘણી જગ્યાએ છે કે ઓર્ગેનિક ફૂડ એવી સ્ટોલ કરેલા ઊભા હોય છે કે જેની અંદર ડાયરેક્ટ ખેતરમાંથી અથવા જે બાગાયતી ખેતી હોય ત્યાંથી જે કાંઈ ફળો હોય એ ત્યાંથી ડાયરેક્ટ દુકાન સુધી સપ્લાય કરે છે અને એ લોકો પછી એનું વેચાણ કરે છે। એનો મતલબ એવો થઈ ગયો કે એ લોકો કેમિકલ કે એનો ઉપયોગ કરતા નથી। તો આ પ્રતિબંધ છે મિત્રો આપણા માટે ફાયદાકારક છે। ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોનું વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે જે જૈવ અવિઘટનીય છે, તેમજ ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણનો પણ ઉપયોગ થાય છે। તો મિત્રો આપણે જે ખાવાલાયક જે કાંઈ પદાર્થ હોય, પછી શાકભાજી હોય, ફળો હોય, ફ્રૂટ્સ જે કાંઈ આપણે કહીએ છીએ એમાં જંતુનાશકોનું પ્રમાણ વધારેમાં વધારે છે। અત્યારે તમને ખબર હશે કે શાકભાજીની જે ખેતી કરતા હોય છે અથવા ફળોનો જે બાગાયતની આપણે વાત કરીએ તો ત્યાં પણ સૌથી વધારેમાં વધારે જંતુનાશકોનો ઉપયોગ થાય છે જે જૈવ અવિઘટનીય છે। અવિઘટનીય એટલે કે જેનું લાંબા સમય સુધી વિઘટન થઈ શકતું નથી, એને આપણે જૈવ અવિઘટનીય કહેશું। તેમજ ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણનો પણ ઉપયોગ કરવામાં આવે છે। હવે મિત્રો આપણને ખ્યાલ હશે ખાદ્ય સામગ્રીની જાળવણી એટલે કે ખોરાક લાંબો સમય આપણે જાળવવો હોય તો એના માટે પણ ઘણા રસાયણનો ઉપયોગ થાય છે। જે તમે જોઈ શકો છો કે અત્યારે મોટા ભાગે પેકિંગવાળી વસ્તુઓ આવે છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક રસાયણનો ઉપયોગ થાય જ છે। ઇવન આપણે ખાસ કરીને જે અનાજ की बात करिए कि बीजा कोई पण
અનાજ સિવાયના ઘઉં છે, ચોખા છે, તો એને લાંબો સમય સાચવવા માટે પણ તમને ખ્યાલ હશે કે અત્યારે ઘણા બધા બોરિક એસિડને એવા પાવડરનો ઉપયોગ થાય છે, તો એ રસાયણનો પણ ઉપયોગ કરવામાં છે. આ ખાદ્ય પદાર્થોમાં રહેલા જંતુનાશક અનાજ, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા એ માછલી દ્વારા આપણા શરીરમાં પણ પ્રવેશી શકે છે. એટલે કે જે આપણે ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરીએ છીએ જેમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ આવેલું હોય છે, હવે એ જંતુનાશક દવાવાળો કોઈ પણ ખોરાક આપણા શરીરમાં જાય તો લાંબા સમયે આપણને નુકસાન થતું હોય છે. પછી અનાજ હોય, શાકભાજી હોય, ફળ, દૂધ, ઈંડા કે માછલી, આ તમામે તમામ વસ્તુઓની અંદર જ્યારે જંતુનાશક દવાઓ ભળેલી હોય અને આવો ખોરાક છે લાંબા સમય સુધી આપણા શરીરમાં દાખલ કરવામાં આવે તો એ લાંબા ગાળે આપણા શરીરને નુકસાન થઈ શકે છે. એટલા માટે જ મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે જે કંઈ આપણે ફ્રૂટ્સ, શાકભાજી કે કાંઈ પણ લઈ આવ્યા હોય તો બને એટલા પહેલાં એને આપણે વોશ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલા માટે કે એની ઉપર જે જંતુનાશક દવાઓનો છંટકાવ થયેલો હોય એનું પ્રમાણ ઘણીવાર ઓછું પણ થઈ શકતું હોય. તો ખાસ કરીને આવા જે ખાદ્ય પદાર્થો છે એની અંદર આવા જંતુનાશકો આપણા શરીરમાં ન ભળે એના માટે બને એટલી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણની માત્રા ઓછી કરવા નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. નિયંત્રિત એટલે કે કંટ્રોલમાં ઉપયોગ કરવો જોઈએ. પરંતુ મિત્રો આ વસ્તુ ક્યારે લાગુ પડે કે જ્યારે આપણે પોતાની ખેતી હોય અને એ તમામે તમામ વસ્તુઓ ઉપર આપણે ધ્યાન આપીએ ત્યારે આ વસ્તુ શક્ય બને છે. બાકી મોટાભાગે આપણને ખ્યાલ છે કે બજારમાંથી આપણે જે કાંઈ ખાવાલાયક પદાર્થો લઈ આવીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક રસાયણની માત્રા રહેલી જ હોય છે. મેં આના આગલા લેક્ચરમાં પણ વાત કરેલી હતી કે અત્યારે જે આપણે ફ્રૂટ્સ ઘરમાં લઈ આવીએ છીએ એની અંદર પણ તમે જોઈ શકો કે ઘણી માત્રામાં કેમિકલ છે એમાં રહેલું હોય છે. તો નિયમિત સમયાંતરે તેની ચકાસણી અને કાર્બનિક કૃષિનું પ્રમાણ વધારવું જોઈએ. નિયમિત સમયાંતરે ચકાસણી એટલે કે જો આપણે પોતાને ખેતી હોય તો એની અમુક સમયે આપણે ચકાસણી પણ કરતું રહેવું પડે છે કે જંતુનાશકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ, ફળદ્રુપ માટીનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય રાસાયણિક ખાતરનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ, સેન્દ્રિય ખાતરનું પ્રમાણ વધારવું જોઈએ અને કાર્બનિક કૃષિનું પ્રમાણ વધારવું જોઈએ. કાર્બનિક કૃષિ મિત્રો તમને ખ્યાલ હશે, કાર્બનિક એટલે કે ઇંગ્લિશમાં એને ઓર્ગેનિક. તો હમણાં જ આપણે વાત કરી હતી કે ઓર્ગેનિક ફૂડ અથવા ઓર્ગેનિક ફાર્મ એનું પ્રમાણ વધારવું જોઈએ. એટલા માટે જ મેં હમણાં જ વાત કરી કે અત્યારે ઘણી જગ્યાએ ઓર્ગેનિક ફૂડ છે એનું પ્રમાણ હવે છે એ ધીમે ધીમે વધવા માંડ્યું છે. પરંતુ મિત્રો એ પણ ખાસ નોંધી લઈએ કે એ ઓર્ગેનિક ફૂડ છે એ સંપૂર્ણપણે જંતુનાશક ન હોય એવું ન પણ હોય, એમાં પણ થોડી માત્રામાં જંતુનાશકોનો દવાઓનો છંટકાવ કરેલો હોય. પરંતુ આપણા શરીરના સ્વસ્થ રહેવા માટે બને એટલું જંતુનાશક અથવા અન્ય રસાયણનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જરૂરી છે કે જેથી લાંબા સમય સુધી આપણા શરીરને નુકસાન ન કરે. પછી મિત્રો દર વખતની જેમ આપણા ટેક્સ્ટબુકની અંદર જે પ્રશ્નો છપાયેલા હોય છે એવા બે તમને પ્રશ્ન મળશે. તેમાં પહેલો પ્રશ્ન છે કે પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો. તો મિત્રો પોષક સ્તર વિશે તમને આગલા લેક્ચરમાં પણ આપણે માહિતી આપી હતી કે સામાન્ય રીતે પોષક સ્તર છે એ 3 કે 4 સ્તરોના બનેલા હોય છે અને પોષક એટલે કે ખોરાક માટેના અલગ અલગ એની અંદર લેવલ આપેલા હશે અને એના દ્વારા આપણે એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપવાનું છે કે કઈ રીતે આ પોષક સ્તર એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં એનું એટલે કે ખોરાકનું વહન થતું હશે. તો સૌપ્રથમ પોષક સ્તરની વ્યાખ્યા આપેલી છે કે આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ કયો કે સ્ટેપ કયો બંને ચાલે, તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણને પોષક સ્તર કહે છે. તો મિત્રો આ એકદમ સહેલી વ્યાખ્યા છે કે તમે કોઈ પણ આહાર શૃંખલા પસંદ કરો. મિત્રો આહાર શૃંખલા છે ખાસ ધ્યાન રાખજો, આહાર ઝાડ આપણે શબ્દ ઉપયોગ કરવાનો નથી. તો કોઈ પણ આહાર સાકળની આપણે વાત કરતા હોય તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ, ક્રમિક એટલે કે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક જે આપણને સ્ટેપ મળે છે એને આપણે પોષક સ્તર તરીકે ઓળખી શકીએ. જેમાં તમને અલગ અલગ 4 લેવલ આપેલા છે. તો એમાં ઉદાહરણ આપેલું છે કે પહેલું પોષક સ્તર એટલે કે પ્રથમ પોષક સ્તર તરીકે હંમેશા ઉત્પાદકો આવે. એટલે ઉત્પાદકો એટલે
ખાસ કરીને આપણે મોટા ભાગે લીલી વનસ્પતિ છે એને આપણે ઉત્પાદક તરીકે ઉપયોગ કરીએ છીએ, પછી એ ઘાસના સ્વરૂપમાં હોય, લીલી વનસ્પતિના સ્વરૂપમાં હોય કે ખાસ કરીને પાણી માટેની વાત કરતા હોય તો લીલને પણ પ્રથમ પોષક સ્તર તરીકે આપણે મૂકી શકીએ. તો અહીં ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે ઘાસ છે એની ઉપર પ્રથમ પોષક સ્તર તરીકે કામ કરે છે. હવે એની ઉપર ઉંદર નભે છે, એટલે કે ઘાસનો ખોરાક તરીકે ઉંદર ઉપયોગ કરે છે, તો એને આપણે દ્વિતીય પોષક સ્તર તરીકે ઓળખશું. તો મિત્રો એ પણ નોંધી લઈએ કે ખાલી ઉંદર જ આપણે ઘાસ ઉપર નભે એવું જરૂરી નથી. તો ઘાસ ઉપર તો બીજા અન્ય તૃણાહારી પ્રાણીઓ પણ નભતા હશે, પછી ગાય, ભેંસ, બકરી, તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. પરંતુ આપણે આહાર ઝાડ નથી બનાવવાની, આહાર શૃંખલા બનાવવાની છે. તમે કોઈ પણ એક પ્રાણીનું નામ લખી શકો જે તૃણાહારી હોય. તો અહીં આપણે ઉંદર છે એને પસંદ કર્યો છે જે દ્વિતીય પોષક સ્તર તરીકે કામ કરશે. હવે એ ઉંદરનો ખોરાક તરીકે સાપ ઉપયોગ કરે છે, તો એને આપણે તૃતીય પોષક સ્તર તરીકે લીધેલું છે. તો મિત્રો પ્રશ્ન એ પણ થાય કે ઉંદર છે એને ઘણા પક્ષીઓ પણ ઉપયોગ કરે છે, પણ એને અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી. આપણે માત્ર એક જ શૃંખલા પસંદ કરીએ છીએ. તો ઉંદરનો ખોરાક તરીકે સાપ ઉપયોગ કર્યો છે, તો તેને આપણે તૃતીય એટલે કે ત્રીજું પોષક સ્તર તરીકે ગણ્યું છે. અને એ સાપનો ખોરાક તરીકે સમડી હોય, બાજ હોય કે ગીધ, કોઈ પણ પક્ષીઓનો તમે ઉપયોગ કરી શકો છો. તો એ જે સમડી છે એને આપણે ચતુર્થ એટલે કે ચોથું પોષક સ્તર તરીકે ધ્યાનમાં લેશું. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે 4 આપણે અલગ અલગ પોષક સ્તર પસંદ કર્યા છે કે જેની અંદર ઉત્પાદકથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના માંસાહારી એટલે કે સમડી સુધીની આપણે વાત કરેલી છે. તો પરીક્ષામાં જ્યારે આવો કોઈ પ્રશ્ન તમને પૂછાય ત્યારે તમારે એની માત્ર વ્યાખ્યા આપવાની રહેશે, અને એ સિવાય કોઈ પણ આહાર શૃંખલા, જરૂરી નથી કે આ જ આહાર શૃંખલા, તમે કોઈ પણ આહાર શૃંખલાનું ઉદાહરણ આપી શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો કે નિવસન તંત્રમાં વિઘટકની ભૂમિકા શું છે. તો મિત્રો આપણને પહેલા યાદ કરાવી દઈએ કે વિઘટક, તો આગલા લેક્ચરમાં આપણે યાદ કરીએ કે જે સામાન્ય રીતે પહેલાં આપણે ઉત્પાદકો, પછી ઉપભોગીઓ, અને ઉપભોગીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે જમીનમાં જાય છે અને જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ એ તેનું વિઘટન કરે છે. તો જે સામાન્ય રીતે બેક્ટેરિયા અને ફૂગ છે એને આપણે વિઘટક તરીકે ઓળખીશું. તો એ વિઘટકની ભૂમિકા શું છે, એટલે કે એનો રોલ શું છે એ આપણે જોવાનો છે. તો સૌથી પહેલાં વિઘટક શું કાર્ય કરે છે. તો વિઘટક એ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. તો મિત્રો આ શબ્દમાં એક ખાસ ધ્યાન આપીએ કે કાર્બનિકમાંથી અકાર્બનિક, જટિલ એટલા માટે કારણ કે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું શરીર છે જટિલ હોય અને એની અંદર કાર્બનની માત્રા રહેલી હોય, એટલે શબ્દ લખ્યો છે કાર્બનિક દ્રવ્યો. તો એ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યો. હવે સરળ ક્યારે બનશે કે જ્યારે કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ જમીનમાં દટાશે, લાંબો સમય સુધી ત્યાં સંગ્રહાયેલા, પછી બેક્ટેરિયા તેનું વિઘટન કરશે અને વિઘટન કરી અને જટિલમાંથી તેને સરળમાં ફેરવશે, અને એ સિવાય જે કાર્બનિક હતું એનું અકાર્બનિકમાં વિઘટન કરશે. આ અકાર્બનિકમાં વિઘટન શા માટે કરે છે, કારણ કે એ અકાર્બનિક દ્રવ્યો છૂટા પડ્યા એટલે કે પોષક દ્રવ્યો તરીકે ઓળખાય, અને એ જ પોષક દ્રવ્યોનો ઉપયોગ ફરી પાછો વનસ્પતિ કરી શકે. અને આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, પુનઃ ઉપયોગમાં એટલે કે ફરી પાછો ઉપયોગ લેવાય છે. તો મિત્રો આ એક કુદરતી ચક્ર છે, એની અંદર આપણે ક્યારેય સ્ટોપ કરી શકતા નથી. જેમ કે આ અકાર્બનિક દ્રવ્યો બન્યા, એને વનસ્પતિઓ ઉપયોગ કર્યો, વનસ્પતિઓ છે એનો પ્રાણીઓ તરીકે ખોરાક તરીકે ઉપયોગ કરશે, ફરી પાછા પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જમીનમાં જશે, ફરી પાછું બેક્ટેરિયાનું વિઘટન કરશે, વળી પાછો એમાંથી અકાર્બનિક પોષક દ્રવ્યો છૂટા પડશે, એ ફરી પાછા વનસ્પતિમાં જશે. તો આ જે કુદરતનું ચક્ર છે એ સતત ચાલતું ચક્ર છે, એમાં ક્યારેય આપણે છોડી શકતા નથી. તો આ રીતે જે વિઘટક એટલે કે બેક્ટેરિયા અથવા ફૂગની શું ભૂમિકા હતી એનો પ્રશ્ન આપણે પૂરો કર્યો. તો મિત્રો આ બંને પ્રશ્નો છે એ ખાસ એટલા માટે આપણે યાદ રાખીએ કે જેથી કરીને તમને બોર્ડની અંદર અથવા સ્કૂલ લેવલે જ્યારે 1 માર્ક કે 2 માર્કના પ્રશ્ન આવે છે તો લગભગ આપણા જે બ્લુ કલરના છાપેલા પ્રશ્નો હોય એમાંથી જ હોય છે. તો જવાબ છે એ ખાસ વચ્ચે આપણે નોંધતા જઈએ
ત્યાર પછી મિત્રો 15.2 સ્ટાર્ટ થાય છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે। તો મિત્રો તમને ખ્યાલ હશે કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કે જે ખાસ કરીને પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે, તો એના માટે જો પર્યાવરણની અંદર નુકસાન કરવા માટે સૌથી વધારેમાં વધારે મહત્ત્વનો ભાગ ભજવતો હોય તો એ છે મનુષ્ય। મનુષ્ય કઈ રીતે, એટલે કે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પર્યાવરણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એના ઉપરનો પ્રશ્ન છે। પ્રશ્ન બહુ સહેલો આપેલો છે અને અગત્યનો છે, એટલે ધ્યાન આપીએ। જેમ કે પ્રશ્ન નંબર 13 આપ્યો છે કે ઓઝોન સ્તર અને તેનું વિઘટન કઈ રીતે થાય છે। તો મિત્રો પહેલાં તો આપણને ઓઝોન સ્તર વિશે ખ્યાલ હોવો જોઈએ કે જે આપણે 9મા ધોરણમાં ભણેલા હતા કે સામાન્ય રીતે પૃથ્વીથી આપણે વાત કરીએ તો લગભગ 1000 કિલોમીટર ઊંચાઈએ જઈએ એટલે ઓઝોનનું સ્તર આવેલું હોય, અને આ ઓઝોનનું સ્તર છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકી રાખવાનું કાર્ય કરે છે। અને મિત્રો આ જે ઓઝોન સ્તર છે એ સજીવો માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે એ જે પારજાંબલી કિરણો જો ડાયરેક્ટ પૃથ્વી સુધી પહોંચે તો ખાસ કરીને કેન્સર અને આંખની બીમારીઓ છે એ સૌથી વધારેમાં વધારે થઈ શકે, પરંતુ એ ઓઝોન સ્તર છે એ પારજાંબલી કિરણોને પ્રવેશવા દેતું નથી। પરંતુ મિત્રો આપણી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે ધીમે ધીમે ઓઝોનની અંદર ગાબડા પડેલા છે જે આપણને ભવિષ્યમાં નુકસાન કરી શકે। ચાલો તો એ સમજીએ કે કઈ રીતે આપણને અસર પહોંચાડે। કે સૌપ્રથમ એક વાક્ય આપેલું છે કે ઓઝોન એ O3 નો અણુ ઓઝોનના 3 પરમાણુથી બને છે। તો મિત્રો O2 અને O3 આ 3 શબ્દો આપણે યાદ રાખીએ। O એટલે ખાલી પરમાણુ કહી શકાય, O2 એટલે કે ઓક્સિજનનો અણુ, અને જો O3 એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા મળે, ઓક્સિજનના 3 પરમાણુ ભેગા મળે એટલે ઓઝોનનો એક અણુ બને છે। જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુ હોય છે, તો આપણને ખ્યાલ છે કે O2 આપણે ઘણીવાર લખીએ છીએ, તો O2 એટલે ઓક્સિજનનો એક અણુ બોલાય, પરંતુ એમાં પરમાણુ જો ગણતરી કરીએ તો પરમાણુ તો 2 જ હોય। તે ઓક્સિજન બધા પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે। મિત્રો જારક આ શબ્દ આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણેલા છે। જારક એટલે કે જે ઓક્સિજનની હાજરીમાં શ્વસનની પ્રક્રિયા થતી હોય તો એને આપણે જારક શ્વસન એવો શબ્દ વાપર્યો હતો। તો એ જારક સજીવો માટે એટલે કે જેને ઓક્સિજનની જરૂર પડતી હોય એના અંદર ખાસ કરીને આ ખૂબ જ ઉપયોગી છે। ઓઝોન એક ઘાતક વિષ પણ છે, એટલે કે ઝેર પણ છે, પરંતુ તે વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે। સંપાદિત એટલે ભેગું કરે છે। તો મિત્રો ઓઝોનનું જે સ્તર છે, જે હમણાં જ આપણે વાત કરી, પૃથ્વીથી લગભગ 1000 કિલોમીટર ઊંચાઈએ આપણે ગણતરી કરીએ તો એ ઓઝોન વાયુનું સ્તર જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે। તો મિત્રો હમણાં જ આપણે વાત કરી સૂર્યમાંથી જે કાંઈ અલગ અલગ પ્રકારના કિરણો હોય, પારજાંબલી છે, પારરક્ત છે, એમાં સૌથી વધારે શક્તિશાળી કિરણો જે પારજાંબલી કિરણો જેને આપણે અલ્ટ્રાવાયોલેટ કિરણો કહે છે, યુવી કિરણો, તો એ યુવી કિરણોને પૃથ્વી સુધી પહોંચાડવામાં અટકાવવાનું કાર્ય કરે છે, એટલે કે પૃથ્વીને રક્ષણ આપવાનું કાર્ય કરે છે। આ પારજાંબલી વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે। એ હમણાં જ આપણે વાત કરી કે જો આ પારજાંબલી કિરણો છે કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે હોય અને એ કિરણો જો ડાયરેક્ટ આપણા પૃથ્વી સુધી પહોંચે તો એ મનુષ્ય અથવા અન્ય પ્રાણીઓને સૌથી વધારે અસર કરી શકે। જેમ કે તમને એક ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ તરીકે માનવમાં ત્વચાનું કેન્સર પણ ઉત્પન્ન કરી શકે। તો મિત્રો ખાસ કરીને ચામડીનું કેન્સર છે, આંખની અંદર મોતિયો, આવી બધી બીમારીઓ છે એ પણ ભવિષ્યમાં આવી શકે, પણ ક્યારે કે જો ઓઝોન વાયુની અંદર જે ગાબડાનું પ્રમાણ છે એ વધવા માંડે તો। વાતાવરણના ઉચ્ચ સ્તર ઉપર પારજાંબલી એટલે કે યુવી વિકિરણોની અસરથી ઓક્સિજનના અણુઓથી ઓઝોન બને છે। તો મિત્રો તમે સમજી ગયા હશો કે ખાસ કરીને ઓઝોન O3 ક્યારે બને કે ઓક્સિજનના અણુઓ એ ઓક્સિજનના પરમાણુ સાથે જોડાય તો જ ઓઝોન છે એ બનતો હોય છે। પરંતુ મિત્રો અત્યારે આપણને ખ્યાલ છે કે આપણે એસી ફ્રીજનો ઉપયોગ સૌથી વધારે કરવા માંડ્યા છે, અને જેની અંદરથી CFC અથવા HFC વાયુ છૂટો પડે છે,
જે વાતાવરણમાં ભળે છે અને એ વાતાવરણમાં ક્લોરીન વાયુ જે છૂટો પડેલો હોય એ ઓઝોન બનવા દેતો નથી. એટલે આ રીતે આપણને ખૂબ જ ભવિષ્યમાં નુકસાન થઈ શકે. તો આ રીતે ઉચ્ચ ઉર્જાવાળા આ પારજાંબલી વિકિરણો ઓઝોન અણુઓ O2નું વિઘટિત કરી સ્વતંત્ર ઓક્સિજનના પરમાણુ બને છે. તો મિત્રો આ પ્રક્રિયાને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે દાખલા તરીકે આપણી પાસે ઓક્સિજનનો અણુ છે, એ છૂટો પડ્યો એટલે ઓક્સિજનના 2 પરમાણુ બનતા હોય છે. તો આ રીતે આપણે યાદ રાખીએ કે એક અણુ છે એનું વિઘટન થયું તો અહીં 2 પરમાણુ બન્યા. આ 2 પરમાણુમાંથી કોઈ પણ એક પરમાણુ છે એ ફરી પાછો O2 સાથે જોડાશે એટલે O3 છે એ બનતો હોય છે. ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને સમીકરણમાં દર્શાવ્યા પ્રમાણે ઓઝોનનો અણુ બનાવે છે. તો આનું પણ હમણાં એક સમીકરણ આપણે જોઈએ છીએ, પરંતુ પહેલાં આ વસ્તુ સમજી લઈએ કે આ ઓક્સિજનનો અણુ હતો. હવે જ્યારે આ અણુનું વિઘટન થયું એટલે 2 પરમાણુ છૂટા પડ્યા. આ 2 પરમાણુમાંથી કોઈ પણ એક પરમાણુ છે એ ફરી પાછા ઓક્સિજનના અણુ સાથે જોડાય એટલે O વત્તા O2 એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા મળ્યા અને 3 પરમાણુ ભેગા મળ્યા જેને આપણે ઓઝોન અણુ અથવા O3 તરીકે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આપ્યું છે તમને સમીકરણ, કે સમીકરણ આપણે કઈ રીતે યાદ રાખીએ. બહુ સહેલું સમીકરણ છે કે ઓક્સિજનનો એક અણુ હતો. આ ઓક્સિજનનો એક અણુ છે એમાં પારજાંબલી કિરણો છે એના દ્વારા એનું વિઘટન થાય છે અને વિઘટન થઈ અને 2 પરમાણુ છૂટા પડ્યા. આ 2 પરમાણુ છૂટા પડેલા છે તેમાંથી કોઈ પણ એક પરમાણુ એ ફરી પાછા ઓક્સિજનના અણુ સાથે જોડાય અને O3 એટલે કે ઓઝોન છે એ બનતો હોય છે. તો આ રીતે તમે સમજી શકો છો મિત્રો કે કોઈ પણ ઓઝોન બનાવવા માટે ઓક્સિજનના 3 પરમાણુ ભેગા મળે ત્યારે ઓઝોનનો એક અણુ છે એ બનતો હોય છે. 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તો મિત્રો આ પણ આપણે સમજી લઈએ કે 1980 એટલા માટે કારણ કે ટેકનોલોજી જેમ જેમ વધતી ગઈ, માનવની સુખાકારી વધતી ગઈ, એમ ફ્રીજનું પ્રમાણ, એસીનું પ્રમાણ વધતું ગયું, ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ વધતું ગયું, વાહનોનું પ્રમાણ વધતું ગયું. આ તમામ પરિબળોને લીધે વાતાવરણમાં ઝેરી વાયુઓ ભળવા માંડ્યા અને એને લીધે ઓઝોનની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ક્લોરોફ્લોરોકાર્બન, જેને ટૂંકમાં CFC તરીકે ઓળખાય છે. તો મિત્રો આ CFC અને HFC તમારે 2 ફૂલ ફોર્મ યાદ રાખવાના થશે. તો CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. ઘણીવાર તમને MCQ ખાલી જગ્યામાં પણ આવા પ્રશ્ન કામ આવે કે CFC નું આખું નામ શું છે, તો ક્લોરોફ્લોરોકાર્બન. જેવા માનવ સંશ્લેષિત રસાયણો, માનવ સંશ્લેષિત રસાયણ એટલા માટે કીધેલું છે કારણ કે CFC છે એ કુદરતી રીતે નથી મળ્યો, એ મનુષ્ય દ્વારા લેબોરેટરીમાં બનાવેલો હોવાથી એને માનવ સંશ્લેષિત કહેવાય. તો એ માનવ સંશ્લેષિત રસાયણને તેના મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર અને અગ્નિશમન માટે થાય છે. સૌથી વધારેમાં વધારે આપણે રેફ્રિજરેટર, અગ્નિશમન એટલે કે અગ્નિ છે એને બુઝાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય એસીની અંદર પણ એનો વધારે ઉપયોગ થાય છે. 1987માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, જેને ઇંગ્લિશમાં શોર્ટમાં UNEP જેનું આખું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, જેને UNEP એટલે કે UNEP ના સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે CFCના ઉત્પાદનને 1986ના સ્તર ઉપર સીમિત રાખવામાં આવે. સીમિત રાખવામાં એટલે મર્યાદિત રાખવું જોઈએ. CFCનું ઉત્પાદન થાય પરંતુ એની મર્યાદિત રાખવું જોઈએ. જો વધારે થશે તો ભવિષ્યમાં આપણને ઓઝોનના ગાબડાનું પ્રમાણ વધશે. હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો મિત્રો એનો મતલબ એવો થઈ ગયો કે અત્યારે જે ટેકનોલોજીમાં ફેરફાર થતો ગયો એ રીતે અત્યારે જે આપણે ફ્રીજ કે રેફ્રિજરેટરની વાત કરીએ છીએ એમાં CFCની માત્રા સાવ ઓછી, કારણ કે એમાં ફ્રેયોન વાયુ હવે આવી ગયો છે. તો CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું. આ ફરજિયાત એટલા માટે કરવામાં આવ્યું કારણ કે જે ઓઝોનની અંદર ગાબડાનું પ્રમાણ વધવા માંડ્યું, પછી દેશના અને વિશ્વના તમામ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે બને એટલું CFC છે એનું પ્રમાણ ઘટાડવું જોઈએ.
આમ પણ તમને ખ્યાલ હશે કે ટેકનોલોજીમાં સતત ને સતત પરિવર્તન થાય છે. અત્યારે આપણે વાહનોની જો વાત કરીએ તો વાહનોના એન્જિનમાં પણ સતત ને સતત ફેરફાર થાય. આ સતત ફેરફાર થવા પાછળનું કારણ એક જ છે, પર્યાવરણને ધ્યાનમાં રાખવું પડે. જેમ કે પહેલાંના સમયના તમે વાહનો જોવો અને અત્યારના વાહનો જોવો તો એમાં પણ તમને ખ્યાલ આવી જશે કે પહેલાંની જે વાહનો હતા એના એન્જિન એવા હતા કે જેમાં પ્રદૂષણની માત્રા વધારે હતી. પછી સતત ને સતત ફેરફાર થતો ગયો અને અત્યારે જે એન્જિન બને છે એની અંદર પોલ્યુશનને પહેલાં ધ્યાનમાં રાખવામાં આવે છે કે પ્રદૂષણની માત્રા છે એ ઓછામાં ઓછી થાય એવા પ્રયત્ન કરવામાં આવે. ત્યાર પછી મિત્રો એક પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 14 કે ઓઝોન સ્તર માટે હાનિકારક રસાયણની જાણકારી મેળવવી, જે તમને પ્રવૃત્તિ 15.4 આપેલી છે કે આ ઓઝોન સ્તર છે એના માટે હાનિકારક રસાયણ ક્યાં ક્યાં હોઈ શકે અને કઈ રીતે આપણે એનું પ્રમાણ ઘટાડી શકીએ. કે તમે પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી, ઇન્ટરનેટ અને સમાચાર પત્રો એટલે કે છાપા દ્વારા આપણને માહિતી મળે છે કે CFC અને HFC. તો હમણાં જ આપણે વાત કરી મિત્રો કે આ બંને ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, જેમાં CFCનું ફૂલ ફોર્મ અગાઉ આપણે જોઈ લીધું, ક્લોરોફ્લોરોકાર્બન, અને HFC એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન. પછી ત્રીજો વાયુ છે નાઇટ્રોજન ઓક્સાઇડ, જેને આપણે અણુસૂત્રમાં NO વડે દર્શાવીએ. નાઇટ્રોજન ઓક્સાઇડ એ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે. તો મિત્રો આપણે હમણાં જ વાત કરી કે ઓઝોન સ્તર છે એમાં દિવસે ને દિવસે વિઘટન એટલે કે ખાસ કરીને ગાબડાનું પ્રમાણ વધ્યું છે. તો એ ગાબડાનું પ્રમાણ વધ્યું એનું મેઇન કારણ છે ખાસ કરીને આ ત્રણ વાયુઓ આપેલા છે, CFC, HFC અને NO એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન. આ સિવાય તમને ખ્યાલ આવશે આગળના ધોરણમાં કે જ્યારે ક્લોરીન વાયુ હોય છે, જૂની ટેક્સ્ટ બુકમાં પણ આપેલું હતું કે ખાસ કરીને CFC કે HFCની જો આપણે વાત કરીએ તો એની અંદર જે ક્લોરીન વાયુ છૂટો પડે છે, આ ક્લોરીનનો એક પરમાણુ ખાલી છૂટો પડે ને, એક ક્લોરીનનો પરમાણુ એ ઓઝોનના 1,00,000 અણુઓનું વિખંડન કરીએ. વિખંડન એટલે છૂટો પાડી શકે. તો તમે વિચાર કરી શકીએ કે સામાન્ય રીતે આપણે જો કેરમ રમતા હોય, કેરમ સાથે હું સરખાવું કે કેરમની અંદર આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે 18 કે 19 કુકરી હોય અને સ્ટ્રાઇકરથી તમે એક મારો તો જેમ છૂટી પડી જાય છે. તો મિત્રો વિચાર કરો, જે સ્ટ્રાઇકર છે એ એક પ્રકારનો ક્લોરીન છે. સ્ટ્રાઇકર એને આપણે ક્લોરીન સાથે સરખાવ્યો છે અને સામે 1,00,000 કુકરીઓ છે જે ઓઝોનના અણુઓ છે. પણ મિત્રો ક્લોરીનની કેટલી તાકાત હશે કે ક્લોરીનનો એક પરમાણુ જો ઓઝોન સાથે અથડાય તો ઓઝોનના જે 1,00,000 અણુઓ ભેગા થયેલા હોય એ તમામને છૂટા પાડી શકે છે. એટલે કે ઓઝોન છે એને ઝડપથી બનવા દેતો નથી. તો આ રીતે ક્લોરીન વાયુ છે એ હવામાં ભળી જાય તો એ પણ નુકસાન કરી શકે. હમણાં આપણે વાત કરી હતી, ફરી પાછી રિપીટ થાય છે કે યુનેપ, જેનું ફૂલ ફોર્મ પણ આપણે આપેલું છે કે યુનેપના મતે CFCનું ઉત્પાદન 1986ના સ્તર ઉપર સીમિત કરવામાં આવ્યું, જે ઓઝોન વિઘટન માટે સફળ રહ્યો. હવે મિત્રો 1986થી જે ડિઝાઇનોમાં ફેરફાર થયો હશે, કારણ કે ટેકનોલોજી ધીમે ધીમે ફેરફાર થતો ગયો અને એને લીધે છે ઓઝોનના વિઘટન માટે સફળ રહ્યો. એટલે કહી શકાય કે ઓઝોનની અંદર ગાબડા તો છે જ, પણ એ ગાબડાનું પ્રમાણ હવે પહેલાંની જેમ વધતું હતું એટલું ઝડપથી વધી નથી રહ્યું, કારણ કે ટેકનોલોજીનો સૌથી વધારે ઉપયોગ થવા માંડ્યો. એન્જિનોમાં સતત ફેરફાર થયા, મશીનોમાં સતત ફેરફાર થયા, એટલે પ્રદૂષણની માત્રા છે એ પહેલાંની કમ્પેરેટિવલી ઓછી થઈ ગઈ હશે. ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણોના ઉપયોગમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્તના કદમાં પણ ઘટાડો થયો છે. તો મિત્રો જે તમને આકૃતિ પણ ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે ઓઝોન વિઘટન માટે જવાબદાર રસાયણો, તો એ જવાબદાર રસાયણોની અંદર આપણે હમણાં 3 વાયુની વાત કરી કે એ ઓઝોન જે વિઘટન થાય એના માટે આ જે 3 રસાયણો એટલે કે 3 વાયુઓ એમાં સતત ઘટાડો થવાથી ઓઝોન ગર્તના કદમાં પણ ઘટાડો થયો. એટલે કે ઓઝોનના જે ગાબડા પડ્યા એ ગાબડામાં પણ ઘટાડો થયો. ઘટાડો ફરી પાછું હું રિપીટ કરું છું કે ઘટાડો એટલે જે પહેલાં હતું એના જેટલું હવે સ્ટેબલ થઈ ગયું, સ્થિર થઈ ગયું છે. હવે ગાબડા છે એ વધતા નથી. એ નથી વધતા એની પાછળનું મેઇન કારણ છે આપણી નવી આવતી ટેકનોલોજી, કે જેને લીધે આપણે ઓઝોન છે એમાં ગાબડાનું પ્રમાણ છે એનું પ્રમાણ ઘટાડી શક્યા છે. આભાર.